કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણે ગુજરાતીની જે નવી પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે તેમાં સેમિસ્ટર નંબર 2નો પાઠ નંબર 11 છે વાગે છે રે વાગે છે। જે મિત્રો કાવ્ય છે તેનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વાગે છે રે વાગે છે જે મિત્રો કાવ્ય છે તેના કવિનું નામ છે મીરાબાઈ, બરાબર। મીરાબાઈએ સરસ મજાનું શ્રી કૃષ્ણ વિશે મિત્રો જે કાવ્ય લખેલું છે તેનું મિત્રો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ। અહીંયા મિત્રો તમને પ્રશ્ન પૂછેલો છે વાતચીતમાં કીધું છે કે સંગીત વાગતું હોય ત્યારે તમને ક્યાં ક્યાં કામ કરવા ગમે છે તો મિત્રો એ લખવાનું છે। કારણ કે સંગીત વાગતું હોય ત્યારે તમને કોઈને લખવું ગમતું હોય, કોઈને ભણવું ગમતું હોય, કોઈને વાસણ ધોવા, ધારો કે છોકરી હોય તો વાસણ ધોવા, કપડાં ધોવા આવું કામ ગમતું હોય તો તમને ગમતું કામ અહીંયા તમારી જાતે લખવાનું છે। બીજું, દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને ક્યાં ક્યાં વિચારો આવે તો મિત્રો અલગ અલગ પ્રકારના વિચારો હોય, જેમ કે આપણે જો જેવું ગીત વાગતું હોય તેવા વિચારો આવે છે, બરાબર। જો કોઈ સારું ગીત વાગતું હોય, ભજન વાગતા હોય તો આપણને સારા વિચારો આવે છે। જો એવી રીતે કોઈ બીજું ગીત વાગતું હોય તે પ્રમાણે વિચાર આવતા હોય છે, એ આપણે લખવાનું છે। પ્રશ્ન 3, તમે રસ્તે જતા હોય અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે અને ક્યારે, બરાબર। તમે કોઈ રસ્તે જતા હોય, બરાબર, અને રસ્તે જવાની કિંમત, ધારો કે તમે અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર જાઓ છો તો તમારે મિત્રો એના માટે જે ટોલ નાકો આવે છે તે પૈસા ચૂકવવા પડે છે, બરાબર। તો એ તમે લખી શકો છો। બીજું, તમે ક્યારે રાસ ગરબા રમો છો તો એ તમારો વિષય છે। 5, કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું, કોને જોઈને, તો આ મિત્રો પણ ખાસ તમારા આ જે વાતચીતના છે એ પ્રશ્નો તમારે જાતે લખવાના છે, બાકીનું આપણે સોલ્યુશન કરીએ। બીજો પ્રશ્ન છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો તો મિત્રો પહેલું છે નાદ, તો નાદ એટલે અવાજ થાય, આપણે એનો કરીશું। બીજું, માર્ગ એટલે રસ્તો થાય। ત્રીજું, ધન એટલે પૈસા થાય। અને ચોથું, વેરણ એટલે વેરી થશે, બરાબર। તો આ રીતે રાઈટ કરીશું। પ્રશ્ન 3 છે કૌંસમાં પહેલા શબ્દ વડે ખાલિયા પૂરો, જેમાં પહેલું છે ખેતરમાં જવાનો ખાલિયા ઉબડ-ખાબડ છે તો માર્ગ ઉબડ-ખાબડ છે। બીજો, કાનુડો કસબી કપડાં પહેરે છે। 3, મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે। 4, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે, બરાબર। આ રીતે લખી શકાય। ચોથો પ્રશ્ન છે નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવવાની છે। અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે, ગિરીને ધારણ કરનાર હોય એને ગિરિધર કહેવાય, તો એવી રીતે ધનુષ્યને ધારણ કરનાર એને ધનુર્ધર કહેવાય, બંસીને ધારણ કરનારને બંસીધર કહેવાય। બીજું, ઉપર પ્રમાણે બીજા શબ્દો પણ બનાવો, જેમ કે વિષને ધારણ કરનાર વિષધર, મુરલીને ધારણ કરનાર તો મુરલીધર, બરાબર। પ્રશ્ન 5 છે સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો। અહીંયા મિત્રો તમારે જે સંવાદ આપેલા છે એ વાંચવાના છે અને પછી આપણે જે અહીંયા વિકલ્પ આપેલા છે એને જોઈએ। પહેલો વિકલ્પ છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો મિત્રો નેહા પડી જવાથી। બીજો પ્રશ્ન છે અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું, કારણ એનું હતું નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે। ખાસ મિત્રો સંવાદ વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે। 3, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરશો તો મિત્રો આપણે અક્ષયની વાત ન સાંભળું એ કરીશું। છઠ્ઠો પ્રશ્ન છે આપેલા પ્રત્યે લગાવી શબ્દો બનાવો। અહીંયા મિત્રો આપેલું છે પ્રત્યે અને પ્રત્યે લાગી બનતા શબ્દો। ઈ તો ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધીરી, એવી રીતે ઈક તો નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક। ઈય દિવસીય, રાજકીય, વૈદકીય, ઈશ્વરીય। કીકુ નાનકી, જાનકી, બોલકી અને લાડકું। ડીડોડું રોતડું, મોટડું, ખોટડી અને ગોરડું। ઈયો તો સુખીઓ, દુખીઓ અને ભૂમિયો, તો આવા શબ્દ આપણે મૂકી શકીએ। 7મો પ્રશ્ન છે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો। તો અહીંયા મિત્રો આપણે લખવાના છે, જેમ કે ચાલાકી, બોલકી, બરાબર, ઈ ઉપરથી નૈતિક, આર્થિક, નાનકી, જાનકી, રોતડું, મોટડું અને સુખીઓ, એ મિત્રો અહીંયા લખવાના રહેશે, બરાબર। હવે જોઈશું પ્રશ્ન મિત્રો 8 છે આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે, તમારા શિક્ષકને પૂછો।
બરાબર, એ આપણે અહીંયા પૂછવાનું છે ઉદાહરણ પ્રમાણે. શ્રી કૃષ્ણને વહેલો ગિરધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે? શ્રી કૃષ્ણ દહીંના દાણે કેમ માગતા હતા? એના સિવાયના બાકીના પ્રશ્નો પણ તમે મિત્રો છે એ તમારા શિક્ષકને પૂછવાના છે. પછી 9મો પ્રશ્ન છે, કાવ્યના આધારે વર્ણન કરવાનું છે વનરાવન, અને બીજું છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો એનું પણ આપણે જવાબ છે જોઈએ. બરાબર, વનરાવન તો મિત્રો જોઈએ કે વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાએ કરી હતી. આ વનરાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો એનો પણ જવાબ લખી શકાય. શ્રી કૃષ્ણએ પીળા પિત્તંબર, જરકસી, જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. એના પછી પ્રશ્નો 10 છે, એમાં મિત્રો ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન હતો કે આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? તો મિત્રો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે તેની, વૃંદાવનમાં રાસ રચ્યો છે તેની, શ્રી કૃષ્ણએ પહેરેલા પિતાંબર, જરકસી જામા અને પીળા પટકાની, શ્રી કૃષ્ણના કાનમાં કાનન કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનકથી નાચે છે તેની પણ વાત કરવામાં આવી છે. બરાબર. બીજો પ્રશ્ન છે, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો મિત્રો શ્રી કૃષ્ણએ વગાડેલી જે મોરલી છે એનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે, એ પણ લખી શકાય. ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો મિત્રો જવાબ લખી શકાય કે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેની વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. ચોથું છે, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મિત્રો મીરાબાઈ ગિરધર શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પાંચમું છે, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો મિત્રો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખો છે એ ભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે જે સ્વાધ્યાય છે એ આપણે જોયું, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કર્યું. એના પછી મિત્રો અહીંયા તમને જે આપેલા છે ભાષા સજ્જતા માટે અંગ વિસ્તારક પ્રત્યયો, બરાબર, એ પણ તમારે ખાસ તમારા શિક્ષકની મદદથી પૂછવાના છે. જો અહીંયા ઈ ક્યારે વપરાય, ઈઓ ક્યારે વપરાય, બરાબર, તો આ તમામ શબ્દો ખાસ મિત્રો તમારા શિક્ષકની મદદથી જાણી લેજો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, અને આપણી ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ.